છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જામજોધપુર શહેરમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ઉત્સવ ઉજવાયો। 26 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સવારે 8 કલાકે જામજોધપુર શહેરના એનપીકેવી ગર્લ્સ સ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, તાલુકા શાળાઓ તેમજ અન્ય સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક શિક્ષિકાઓ હાથમાં ભારતીય તિરંગો લહેરાવતા ભારત માતા કી જયના નારા સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમમાં રાષ્ટ્રગીતો સાથે ઉત્સાહભેર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ મિની બસ સ્ટેન્ડથી નગરપાલિકા ક્રિકેટ મેદાન સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। પ્રજાસત્તાક દિનનો ઉત્સાહ હરેકના દિલમાં દેખાતો હતો। નગરપાલિકા ક્રિકેટ મેદાન ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી ચીમનભાઈ સાપરિયા, શ્રી નરેન્દ્રભાઈ કડીવાર, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મેહુલભાઈ જોધપુરા, નગરપાલિકાના કાર્યકરો, સરકારી કર્મચારીઓ તેમજ નાગરિકોએ હાજરી આપી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મેહુલભાઈ જોધપુરાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજને બધા જ લોકોએ સલામી આપી હતી। રાષ્ટ્રીય ગીત બોલવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો। ત્યારબાદ દેશનું બંધારણ કરવા માટે એક સમિતિ રચવામાં આવી હતી। તે સમિતિના અધ્યક્ષ શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। બંધારણના 26 જાન્યુઆરી 1950ના અમલમાં આવ્યું હતું। આ દિવસ ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું ત્યારથી દર વર્ષે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવાય છે। નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મેહુલભાઈ જોધપુરાએ નગરપાલિકા વતી જામજોધપુરના લોકોને સંબોધન કરી આયોજનને સફળ બનાવ્યું હતું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। સત્યના શિખર ન્યૂઝ સાથે સંવાદદાતા અખ્તર શાહ, સાહમદાર રમેશ સત્યની સાથે।